નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પહેલો પાઠ ભારતનો વારસો બસ હવે આપણે અંત તરફ પૂરો કરવા તરફ જઈ રહ્યા છીએ. ભારતમાં આવેલી વિદેશી પ્રજાઓ, વિવિધ પ્રજાઓ, ભારતની પ્રાચીનતમ પ્રજાઓ, એના જુદા જુદા ગમે તે નામ આપી શકાય. તો આવી બધી પ્રજાઓ વિશે આપણે છેલ્લે વાત કરતા હતા. એમાં આપણે જોયું હતું નેગ્રીટો, નિગ્રો એટલે કે હબસી પ્રજા. બીજી જોઈ હતી આપણે ઓસ્ટ્રેલોઇડ એટલે કે નિષાદ પ્રજા, દ્રવિડ પ્રજા વિશે વાત કરી હતી, મોંગોલોઇડ પ્રજા જોઈ હતી, અને ત્યાર પછી પાંચમી પ્રજા તરીકે અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજા. આમ ત્રણ પ્રજાઓ છે, પણ ત્રણેય પ્રજાઓ સમાન ભૌતિક ગુણ ધરાવતી હતી, એટલે એને આપણે એક તરીકે લઈએ છીએ. મધ્ય એશિયામાંથી આવેલી છે અને એના અંશો આપણામાં સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર અને ઓલી બાજુ બંગાળ અને ઓરિસ્સાની પ્રજામાં આ પ્રજાઓના અંશ જોવા મળે છે. અને ત્યાર પછી અન્ય બધે જ સમકાલીન પ્રજાઓ કરતા વધારે વિકસિત એવી આર્ય પ્રજા. દ્રવિડ પ્રજાની માહિતી આપતી વખતે આપણે આર્યનો શબ્દનો ઉલ્લેખ કર્યો હતો કે આર્યો નો દિવસે દિવસે ઉત્તર ભારતમાં પ્રભાવ વધી ગયો. દ્રવિડો આર્યો સામે નબળા સાબિત થતા ગયા અને દક્ષિણ તરફ ખસતા ગયા. તે વસ્તુ બતાવે છે કે આર્યો શક્તિશાળી હતા. આ જે આર્ય પ્રજા હતા એમણે ભારતમાં આખી આર્ય સભ્યતાની નિમણૂક. આપણી જે ભારતીય સંસ્કૃતિ, ભારતીય સભ્યતા છે, એક જાતની આર્ય સભ્યતા કહેવાય છે. અને આ ભારતની આર્ય સભ્યતાના નિર્માતા આર્યો એટલે કે નોર્ડિક લોકો છે. આર્યનું બીજું નામ શું હતું મિત્રો? નોર્ડિક. ઓસ્ટ્રેલોઇડનું બીજું નામ નિષાદ, એ આર્યો આપ્યું હતું. એમાં પણ આપણે આર્ય શબ્દ આપ્યો હતો. અહીંયા પાછા આપણે આર્ય ઉપર આવો તો આર્ય પ્રજા એ અન્ય બધી સમકાલીન પ્રજા કરતા વધારે શક્તિશાળી અને વધારે વિકસિત પ્રજા હતી. ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ છે આર્ય લોકો, નોર્ડિક તરીકે ઓળખાતા હતા. અને આમ બીજી રીતે જોઈએ તો પ્રાચીન સમયમાં જે હિન્દુ પ્રજા છે એ બધી જ હિન્દુ પ્રજા એ આર્ય તરીકે ઓળખાતી હતી. અને એટલું જ નહીં, પણ એ લોકો જે વિસ્તારમાં વસતા હતા એ આખા પ્રદેશનું નામ આર્યવ્રત તરીકે આપવામાં આવ્યું હતું. અને એ સમય ખાસ કરીને વાયવ્ય ભારત, ગુજરાતની આમ ઉપરનો ભાગ આખો ગણી શકાય, તો આ વાયવ્ય ભારતમાં એ લોકોનો મોટો વસ્તી હતી. અને એ વખતે 7 મોટી મોટી નદીઓ વહેતી હતી. સપ્ત સિંધુ તરીકે આ પ્રદેશ ઓળખાતો હતો. તમે પંજાબ ભણી ગયા છો, 5 નદીઓનો જે સમૂહ આપણે અત્યારે ગુજરાત ભારતમાં પંજાબ જે છે ભૂગોળમાં 9મા ધોરણમાં ભણી ગયા તમે, તો એવી રીતે એ સમયગાળા દરમિયાન એની આજુબાજુનો જ પ્રદેશ લગભગ એ જ, પણ એ 7 નદીઓનો સમૂહ એટલે સપ્ત સિંધુ તરીકે ઓળખાતો હતો. ત્યાં મોટી મોટી 7 નદીઓ વસતી હતી અને ત્યાં આર્ય લોકો ત્યાં વસતા હતા. અને આમ તમે જુઓ તો ઉત્તર વૈદિક કાળ હતો એ પૂર્વમાં મિથિલા એટલે કે પૂર્વમાં મિથિલા એટલે બિહાર થી દક્ષિણમાં વિંધ્યાચળની પર્વતમાળા, જે આપણે ભણી ગયા છે 9માં બધા શબ્દો, ત્યાં સુધી એનો વિસ્તાર થયો હતો. આર્ય રાજા ભરત કે ભારત, ઈ જાતિના નામ ઉપરથી આ દેશનું નામ ભરત ભૂમિ, ભરતખંડ, ભારત વર્ષ અને છેવટે ભારત નામ આવ્યું છે. ભરત રાજા એ આર્ય હતા. હવે આપણે હમણાં વાત કરીએ એમ ભારતની આર્ય સંસ્કૃતિના નિર્માતા આર્યો એટલે કે નોર્ડિક લોકો હતા. મિત્રો, ઓલ્ડ ટેક્સ્ટબુકમાં એક વાક્ય લખ્યું છે. આપણી ટેક્સ્ટબુકમાં પેરેગ્રાફ પછી કોમનમાં આવી ગયું છે, જ્યારે ઓલ્ડ ટેક્સ્ટબુકમાં આ આર્યના ટોપિકમાં આપ્યું છે. અને હમણાં જ માર્ચ 2020ની બોર્ડની પરીક્ષામાં એ પૂછાઈ ગયું કે ભારતમાં અગાઉ આવેલી આ બધી પ્રજાઓના વિશિષ્ટ લક્ષણોનો સમન્વય કરી અને આર્યોએ એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ કર્યું. તો આ વખતે માર્ચ 2020ની પરીક્ષામાં હમણાં પ્રશ્ન પૂછાઈ ગયો મિત્રો કે અગાઉની પ્રજાઓના વિશિષ્ટ તત્વો અપનાવી અને સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ કર્યું હતું તે પ્રજા વિશે માહિતી આપો. તો અહીંયા આર્ય પ્રજા વિશે માહિતી આપવાની છે. નો ડાઉટ થોડોક વિવાદ પણ થયો છે, કારણ કે આ વસ્તુ જે છે એ જૂની ટેક્સ્ટબુકમાં છે. નવી ટેક્સ્ટબુકમાં આર્યો નો ટોપિક પૂરો થાય પછી વિદેશી પ્રજાના ભારતીયકરણ
માં આ મુદ્દો મૂક્યો છે. વટેવર, આપણે યાદ રાખશું આર્યોએ ભારતની એક સમન્વયકારી સંસ્કૃતિ, ભારતની આર્ય સભ્યતાનું નિર્માણ કર્યું હતું. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. તેમણે વૃક્ષ, પહાડ, સૂર્ય, વાયુ, નદી, વરસાદ આ બધાની પૂજા આરાધના કરી હતી. તેમણે એ બધા માટે સ્તુતિઓ એટલે કે મંત્રો, ઋચાઓ શબ્દ વાપર્યો છે. ઋચાઓ એટલે આપણે કેમ ગાયત્રી મંત્ર બોલીએ છીએ, તો એમ સૂર્ય ભગવાનને આપણે પૂજા કરતી વખતે સૂર્યનારાયણનો આપણે મંત્ર બોલીએ છીએ, આદિદેવ. તો એમ તો આવા જે કઈ મંત્રો, સ્તુતિઓ અથવા ઋચાઓની રચના આર્યોએ કરી હતી મિત્રો, આજથી આટલા વર્ષો પહેલા. એમ કરતા કરતા ધીમે ધીમે વેદ પઠન પ્રચલિત બન્યું. એમાંથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ અને યજ્ઞ યાગાદી ક્રિયાઓ પણ આર્યોના સમયગાળા દરમિયાન શરૂ થઈ. આજે પણ મિત્રો આ કોરોનાના પ્રભાવમાં અત્યારે હવે દિવસે દિવસે લોકો વેદ તરફ પાછા વળો જે છે એને ઈ ખરેખર સ્વીકારતા જાય છે. યજ્ઞ યાગાદી ક્રિયાઓ આપણે અત્યારે શું માનીએ છીએ કે આપણા ઘરે કોઈ ધાર્મિક પ્રસંગ હોય ને તો હવન કરાય, પણ પ્રાચીન સમયમાં આર્ય સંસ્કૃતિમાં તમે જુઓ તો લોકો ઘરે ઘરે દરરોજ હવન કરતા હતા. નાનકડો નાનો કુંડ, એમાં ગાયનું છાણ, ગાયનું ઘી નાખી, હવન સામગ્રી અને એવી કેટલીક વસ્તુઓ નાખી અને એ લોકો દરરોજ હોમ કરતા હતા લોકો. અને એટલે એ સમયગાળા દરમિયાન આવા વાયરસ ને એ બધું છે એ યજ્ઞના જે ધુમાડા છે, એની જે ખુશ્બુ છે અને એનો જે પ્રભાવ છે એનાથી મરી જતા હતા. એવી એક માન્યતાઓ છે. અને આજના ગાળામાં પણ હવે દિવસે દિવસે લોકો આ સ્વીકારતા થયા છે. તો આ બધી પરંપરાઓ, આ સભ્યતાઓ, આ સંસ્કૃતિ, આ બધાને પ્રેરક પ્રજા એટલે કે આર્ય પ્રજા. આપણા ટોપિક ઉપર પાછા આવીએ તો ભારતમાં આર્ય સભ્યતા એટલે કે આર્ય સભ્યતાના નિર્માતા એટલે કે ભારતીય સંસ્કૃતિના નિર્માતા આર્યો એટલે કે નોર્ડિક લોકો હતા. પહેલાના જમાનામાં હિન્દુઓ બધા આર્યો તરીકે ઓળખાતા હતા અને એમની વસ્તી જે પ્રદેશમાં હતી એ પ્રદેશને આર્યાવ્રત તરીકે નામ આપવામાં આવ્યું હતું. ખાસ કરીને વાયવ્ય ભારત, જે 7 મોટી મોટી નદીઓ ત્યાં મળતી હતી, એટલે આ પ્રદેશને સપ્તસિંધુ તરીકે ઓળખાયું હતું. અને આમ વિસ્તારની દ્રષ્ટિએ વાત કરીએ તો ઉત્તર વૈદિક કાળમાં, પૂર્વમાં તમે જુઓ તો મિથિલા એટલે કે બિહારથી શરૂ કરી અને દક્ષિણમાં વિંધ્યાચળ સુધી એનો બહુ વિકાસ થયો હતો. આર્યો અન્ય બધી સમકાલીન પ્રજા કરતા વધારે વિકસિત હતા અને આર્ય રાજા ભરત અથવા તો ભરત જાતિના નામ ઉપરથી આ દેશનું નામ ભારત ભૂમિ, ભરતખંડ, ભારત વર્ષ અથવા ભારત તરીકે આપણો દેશ ઓળખાય છે. તો આર્યો વિશેના વસવાટ, આર્યો ક્યાં રહેતા હતા, શું હતા, એને વિશે વાત કરી. ત્યાર પછી આપણે જોશું આર્યોની શું એને કઈ કઈ વિશેષતાઓ હતી જોઈએ તો કે આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. સૂર્ય, પહાડ, વૃક્ષ, નદી અને વરસાદ વગેરેની પૂજા શરૂ કરી. કોની કરી? સૂર્ય, નદી, વૃક્ષ, પહાડ, વાયુ, વરસાદ આ બધાની પૂજા શરૂ કરી. એ દરેક માટેની સ્તુતિ એટલે કે ઋચાઓ, મંત્રો રચ્યા અને પછી એમાંથી ધીમે ધીમે ધાર્મિક વિધિઓ શરૂ થાય અને છેલ્લે તમે જુઓ તો યજ્ઞ યાગાદી ક્રિયાઓ એ પણ ભારતમાં શરૂ થાય. અને આજે પણ ભારતમાં આર્ય સંસ્કૃતિનો પ્રભાવ જોવા મળે છે. તમે ટેક્સ્ટબુકમાં વાક્ય નથી લખ્યું નવી બુકમાં, પણ આપણે ખાસ લખવાનું મિત્રો. આર્ય પ્રજા વિશે જયારે લખતા હો ત્યારે છેલ્લું વાક્ય અપસાર એમ લખવાનું કે આજે પણ ભારતમાં આર્ય સંસ્કૃતિનો પ્રભાવ જોવા મળે છે. હવે આ બધી સંસ્કૃતિઓ આવી, એમના સમન્વયકારી બધા લક્ષણોનો સમન્વય થતો ગયો, એના સારા સારા લક્ષણોનો સુમેળ થતો ગયો અને એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું. અને સ્વાભાવિક રીતે જ આપણે જાણીએ છીએ એમ કે જુદી જુદી પ્રજાઓ વચ્ચે લગ્ન સંબંધો બંધાય અને એ પછી એમની જે સંતતિઓમાં મા બાપના બંનેના લક્ષણો ઊંચે ઉતરી આવતા હોય, સાથોસાથ રહેણી કહેણી, ભાષા, વિચાર, ધાર્મિક માન્યતાઓ, શું રહેણી કહેણી, ભાષા, વિચાર, ધાર્મિક માન્યતાઓ
આ બધાનો સમન્વય થતો ગયો અને એક આખી સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું. અને આ બધી આ પ્રજાએ ભારતને ભવ્ય વારસો તો આપ્યો જ, પણ સાથે 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 આપણે વચ્ચે પણ વાત કરી હતી એમ ભારતીય સંસ્કૃતિના મહાનદમાં આ બધી પ્રજાઓ ભળી ગઈ. એ બધા પ્રજાઓનું એટલું ભારતીયકરણ થયું કે એમનું પોતાનું કોઈ અસ્તિત્વ જ પછી ન રહ્યું. તો વિદેશી પ્રજાના ભારતીયકરણમાં મુખ્ય કોનો ફાળો છે? તો વિદેશી પ્રજાના ભારતીયકરણમાં મિત્રો મુખ્ય છે લગ્ન સંબંધો, મહત્વનો ફાળો છે. અને એ સિવાય તમે જુઓ તો ભાષા, વિચારો, ધાર્મિક માન્યતાઓ અને રહેણી કરણી. હવે આ બધી વિદેશી પ્રજાઓ જે છે એ વિદેશી પ્રજાઓ અને આપણી ભારતીય પ્રજાઓ એ બધાના સમન્વયથી એટલા ભવ્ય વારસાનું નિર્માણ થયું કે આ ભારતીય વારસાથી આકર્ષાઈને વિદેશી પ્રજાના ધાડે ધાડા ભારત આવવા માંડ્યા. ઈસવીસન પૂર્વે 2જી સદીમાં આ પરદેશીઓના આગમનનો એક નવો યુગ શરૂ થયો, જ્યારે સિકંદરે ભારત ઉપર ચડાઈ કરી અને ગ્રીક લોકો ભારત આવ્યા. ધીમે ધીમે ભારતમાં વસવાટ કરવા લાગ્યા અને અહીંની પ્રજા સાથે લગ્ન સંબંધો, કૌટુંબિક સંબંધો, સામાજિક આર્થિક સંબંધો બાંધી અને ભારતીય બની ગયા. એના એક બે ઉદાહરણ આપણે આપીએ તો મિનેન્ડર નામનો એક ગ્રીક રાજા હતો. ગ્રીક રાજા મિનેન્ડર. અને એ મિનેન્ડરે બૌદ્ધ ધર્મનું અંગીકાર કર્યો અને એ પછી પોતાનું નામ મિલિંદ તરીકે ઓળખાયો. કુષાણ સમ્રાટ કનિષ્ક પ્રથમ એણે બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો અને એ બૌદ્ધ ધર્મ પોતે તો અપનાવ્યો જ, પણ એ બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસારમાં બહુ મહત્વનો ભાગ ભજવ્યો. તો આ રીતે વિદેશી પ્રજાના ભારતીયકરણમાં ધર્મનો પણ બહુ મોટો ભાગ હતો અને એ ધીમે 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 એ બધાનું વિદેશી પ્રજાનું ભારતીયકરણ થતું ગયું. ટેક્સ્ટ બુક સિવાયના મેં તમને બે ઉદાહરણ આપ્યા છે, પણ બે મહત્વના છે મિત્રો, યાદ રાખજો. ગ્રીક રાજા મિનેન્ડર એણે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો અને મિલિંદ બન્યો. અને બીજો કુષાણ સમ્રાટ કનિષ્ક પ્રથમે બુદ્ધ ધર્મનો અંગીકાર કર્યો અને બુદ્ધ ધર્મના પ્રચાર પ્રસારમાં ફાળો. તો આ રીતે આપણો વારસો એક વૈવિધ્યપૂર્ણ, ભાતીગળ અને સમૃદ્ધ બન્યો. દરમિયાનમાં હજી ઘણી વખત વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન થાય કે સંસ્કૃતિ અને સભ્યતા એ બે વચ્ચે ફેર શું? તો બહુ સરસ સમજી પડે એવો સરસ મજાનો મુદ્દો છે મિત્રો. આપણી પાસે જે કાંઈ છે તે સંસ્કૃતિ, આપણી પાસે જે છે એ સંસ્કૃતિ અને આપણે જે કાંઈ છીએ એ સભ્યતા. ફરી વાર શું કીધું? આપણી પાસે જે કાંઈ છે એ સંસ્કૃતિ અને આપણે જે કાંઈ છીએ એ સભ્યતા. આ જે સંસ્કૃતિની બાબતો દરેક પેઢી પોતાની અનુગામી એટલે કે પછીની પેઢીને આપતી જાય છે. એ પેઢી એમાં પોતે શીખેલી, જાણેલી, બનાવેલી વસ્તુનો ઉમેરો કરે, બીજી કંઈક વસ્તુ બનાવે અને એમ પછીની પેઢીને શીખવે. એમ પેઢી દર પેઢી જીવનમાં વારસાનું હસ્તાંતરણ થતું જાય છે. અને બીજી વસ્તુ વાત કરીએ તો આ સંસ્કૃતિ અને માનવ સમાજ અને સંસ્કૃતિ બેયનું અસ્તિત્વ પરસ્પરાવલંબી છે. મિત્રો, આ સંસ્કૃતિ છે તો આપણું માનવ સમાજનું અસ્તિત્વ છે. આજે વિશ્વભરમાં આપણી ભારતીય સંસ્કૃતિની ગણના, પ્રશંસા અને મહત્તા થઈ રહી છે. અને બીજી બાજુ તમે જુઓ તો આપણે માનવ સમાજ છે, આપણે આપણા બાપ દાદાએ દીધેલું આ બધી સંસ્કૃતિ, સંસ્કાર એ જાળવશું તો આપણી સંસ્કૃતિ ટકશે. આપણા ટકવા માટે સંસ્કૃતિ જરૂરી છે અને સંસ્કૃતિ ટકાવવા માટે આપણે જરૂરી છીએ. તો આપણી આ જે સંસ્કૃતિ અને આપણી માનવ સમાજ બંને એકબીજાના પરસ્પરાવલંબી છે. આજે તમે જુઓ તો કોઈ પણ વ્યક્તિનો આહાર, પોશાક, વસવાટ, કુટુંબિક જીવન અને અભિવ્યક્તિની રીત, મનોરંજન મેળવવાની રીત, બોલવા ચાલવાની ઢબ, અર્થ ઉપાર્જન એટલે કે નાણાં કમાવાની રીત,
આ સંસ્કૃતિ ઉપરથી નક્કી થાય. સામાન્ય ઉદાહરણ આપું કે આજે ગામડામાંથી કોઈ તમારા ઘરે વડીલ આવ્યા હોય તો અમુક પ્રકારના તમે પીઝા બનાવીને ખવડાવો તો એમ કે અમને આવું ન ભાવે, અમને ખીચડી રોટલા જોઈએ. બોલવાની ઢબ તમે જુઓ તો ગમે ત્યાં બાર ગામે બોલી બદલાય, આપણે કહેવત છે, ગમે ત્યાં બહાર જઈએ એટલે બોલી બદલાઈ જાય છે. પોશાક જુદા જુદા લોકોના જુદા જુદા હોય. કુટુંબિક જીવન બધાની, કુટુંબિક જીવન દરેકને આપણે જોઈએ તો કુટુંબિક જીવન જુદું જુદું હોય છે, બોલવા ચાલવાની ઢબ. તો આ બધું સંસ્કૃતિ છે આપણી. જુદી જુદી જ્ઞાતિઓમાં વાત કરીએ, જુદા જુદા ધર્મના લોકોની વાત કરીએ તો દરેકની રહેણી કહેણી સાવ આપણને અલગ લાગે, અને એ વસ્તુ એ આપણી સંસ્કૃતિ છે. સંસ્કૃતિ એટલે આપણી પાસે જે છે, આપણા બાપ દાદાઓએ આપણને જે શીખવ્યું છે. તો આ જે સંસ્કૃતિ છે એ બધાના સમન્વયથી, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના મિશ્રણથી પેઢી દર પેઢી આગળ આગળ વધતું જાય છે, અને આપણો આ વારસો સમૃદ્ધ, વૈવિધ્યસભર અને ભાતીગળ બનતો જાય છે. હવે આ વારસાની દરેક બાબતે આપણને સુંદર રડિયામણું નયનરમ્ય ભારતને બનાવ્યું છે, વિશ્વમાં ભારતને ગૌરવ અપાયું છે. ત્યારે આપણા પ્રાચીન ઐતિહાસિક મૂલ્ય ધરાવતા આ સ્થળોને રક્ષણ કરવું, એને જાળવવા એ પણ એક નાગરિક તરીકે મિત્રો આપણી ફરજ છે. અને આપણે દરેક જે વ્યક્તિઓએ એ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ કે આપણા સાંસ્કૃતિક કે પ્રાકૃતિક વારસાને કોઈ નુકસાન ન કરે. આપણી નૈતિક ફરજ તો છે જ, પણ સાથે સાથે એને કાયદાનું એક બંધન આપીને સરકારે બંધારણીય ફરજ કરી છે. બહુ મહત્વનો છેલ્લો 2 માર્કનો સવાલ મિત્રો, કે આપણા વારસાના સંરક્ષણ માટે આપણી બંધારણીય ફરજો લખો. તો ભારતનું બંધારણ કલમ 51 ક માં નાગરિકોની મૂળભૂત ફરજ આપી છે. મિત્રો અહીંયા એક સરસ મજાની વાત કહું તમને, કે તમારી ટેક્સ્ટ બુકનું, કોઈ પણ વિષયની ટેક્સ્ટ બુકનું પાના નંબર 3, એટલે આમ જોઈએ એક પાનું ફેરવો અને પછીનું પહેલું જમણી બાજુનું, તો પાના નંબર 3 ઉપર લખેલું હોય છે ભારતની મૂળભૂત ફરજો. ભારતના સંવિધાન કલમ 51 ક મુજબ નાગરિકોએ નીચે મુજબની બંધારણીય ફરજો અદા કરવાની રહેશે. મિત્રો દરેક ધોરણના, દરેક વિષયના પાઠ્યપુસ્તકોમાં આપણી મૂળભૂત ફરજો લખેલી છે. તમે 10મા ધોરણમાં આવી ગયા છો, આટલા વર્ષોથી આ ભણો છો, આટલા બધા પાઠ્યપુસ્તક ભણી લીધા, એટલે તમને બધાને આ બધી બંધારણીય મૂળભૂત ફરજો મોઢે જ છે, બરોબર ને? જો હોય અથવા તો કોકે એકાદ વાર વાંચી હોય તો સારું વાત છે, પણ આપણે જનરલી એવી પ્રથાથી ટેવાયેલા છીએ કે અભ્યાસક્રમમાં નથી, એમાંથી કઈ પરીક્ષામાં પૂછાવાનું નથી, એટલે એવું ખોટું બિનજરૂરી વાંચવું નહીં. આપણી ચોપડીમાંથી આપણે કેટલું વાંચીએ, પરીક્ષામાં જે પૂછાવાનું હોય ઈ. શિક્ષકો એટલું ભણાવે, વિદ્યાર્થીઓ એટલું ભણે. એ આપણી શિક્ષણ પ્રથાની આ એક મોટી નબળાઈ છે મિત્રો. આપણી ચોપડીમાં ઘણી બધી પ્રવૃત્તિઓ આપી છે, આવી ઘણી બધી વિશેષ માહિતીઓ આપી છે, પણ એ પરીક્ષાનો, એમાં નીચે લખાઈ ગયું હોય કે પરીક્ષાનો મુદ્દો બનાવવો નહીં, એટલે આપણે એને ભૂલથી એકાદ વાર વાંચવાનો પ્રયત્ન ન કરીએ. પણ અહીંયા આ વસ્તુ પરીક્ષાનો મુદ્દો બની શકે, એટલે જાજી બધી નહીં, એમાં તો ઘણી બધી ફરજો આપી છે, પણ એ પૈકીની આ 3 ફરજો તમારે પાકી કરવી પડશે. ભારતના બંધારણ કલમ 51 ક ની પેટા કલમ 6 જ અને ટ, એટલે કે 6, 7 અને 9 માં આપણા વારસાના સંરક્ષણ માટેની છે કે બાકી બીજી બધી ઘણી બધી એક નાગરિક તરીકે બજાવવાની ફરજો ઘણી બધી છે, પણ એ પૈકીની 6, 7 અને 9, એટલે કે આમ અંગ્રેજી કક્કા પ્રમાણે, ગુજરાતી કક્કા પ્રમાણે કહીએ તો 6 જ અને ટ, ઈ ફરજ આપણા વારસાના સંરક્ષણ માટે છે. કલમ 6 છે પેટા કલમ, કે આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી અને એની જાળવણી કરવી. અક્ષરશ ગોખવાની મિત્રો, ભારતના સંવિધાને કીધું, હું તમે કહીએ એમ નો હાલે, આમાં અક્ષરશ લખવું પડે, પાકું કરવાનું છે. બીજા શબ્દોમાં કહીએ તો ગોખવાનું છે કે ભારતની સમન્વિત સંસ્કૃતિ પર સમજીને પાકું કરવાનું, એટલે યાદ રહી જાય. તો આપણી જે સમન્વિત, આ બધું મેં કીધું એમ બધું મિશ્રણ થયેલી સંસ્કૃતિ છે, એના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી અને એની જાળવણી કરવાની ફરજ છે.
પહેલી, ભારતની સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાની મૂલ્ય સમજી અને એની જાળવણી કરવાની. બીજું, જંગલ તળાવ. જંગલના બદલે ઘણી જગ્યાએ ઘણી ચોપડીમાં વન શબ્દ છે, તો વન કે જંગલ એકબીજાના પર્યાય છે, ગમે તે વાપરી શકો. જંગલ, તળાવ, નદી અને વન્ય પશુ પક્ષીઓ. જંગલ, તળાવ, નદી અને વન્ય પશુ પક્ષી સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની, તેની સુધારણા કરવાની અને જીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ. અને ત્રીજું છે જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની. ફરી વાર કહું છું, કઈ છે? 6 જે છે, છઠ્ઠી કલમ, આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી અને એની જાળવણી કરવાની. છે આ જંગલ, તળાવ, નદી, વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન અને સુધારણા કરવાની અને જીવો પ્રત્યે અનુકંપા રાખવાની. અને છેલ્લી છે જાહેર મિલકતોનું રક્ષણ કરી અને હિંસાનો ત્યાગ કરવાની આપણી ફરજ છે. તો આ બધી ફરજોનો આપણો 2 માર્કનો સવાલ છે. અને સાથે અહીંયા મિત્રો આપણો સામાજિક વિજ્ઞાન પહેલો પાઠની ચર્ચા પૂરી થાય છે. આશા રાખું છું કે તમે બધા સરસ રીતે દરેક લેક્ચરની સાથે સાથેના ટોપિક પાકા કરતા હશો. હજી પણ કાંઈ એક વખત ટેક્સ્ટબુકમાંથી આખો પાઠ શાંતિથી અક્ષરશઃ વાંચી જજો અને એના પ્રશ્નોત્તર સરસ રીતે તૈયાર કરજો. થેન્ક યુ.